વરિષ્ઠ ડૉક્ટર આપણી જોડે સિનિયર ડાયાબિટોલોજિસ્ટ છે, એન્ડ્રોક્રિનોલોજિસ્ટ છે અને મેટાબોલિક ફિઝિશિયન જેને કહી શકાય અને 40 વર્ષોનો જેમનો અનુભવ છે એવા ડૉક્ટર વીએન શાહ આપણી સાથે ઉપસ્થિત છે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. કે ડાયાબિટીસ એટલે શું અને આનાથી કેમ ચિંતિત થવાની જરૂર છે, કેમ સતર્ક રહેવાની જરૂર છે? તો શુગરની વેલ્યુ, ફાસ્ટિંગ શુગર આપણે જે કહીએ છીએ, સવારનું ભૂખ્યા પેટનું શુગર જો 100 અથવા 100થી વધારે આવે તો એને પ્રી ડાયાબિટીક ગણવામાં આવે. 101થી 125 સુધી પ્રી ડાયાબિટીસ, ભૂખ્યા પેટનું ખાલી આટલું શુગર. ઓકે. અને જો 126થી વધારે હોય તો એને ડાયાબિટીસ તરીકે ગણવામાં. ટાઈપ 1 એટલે શું, ટાઈપ 2 એટલે શું ને જુવેનાઇલ એટલે તો કદાચ બાળકોમાં જે ડાયાબિટીસ થતો હોય એ, તો આ શું છે? ઇન્સ્યુલિન ઓછું સિક્રેશન થાય અથવા સિક્રેશન બરોબર થાય પણ ડિફેક્ટિવ કામ કરે, એનું નામ ટાઈપ 2 ડાયાબિટીસ. અચ્છા. ટાઈપ 1 ડાયાબિટીસ છે એમાં ઇન્સ્યુલિન ધીરે રહીને બનવાનું જ બંધ થઈ જાય. એ મોટા ભાગે બાળકોમાં થાય છે. અને ત્રીજો અને ગંભીર જે પ્રોબ્લેમ અત્યારે ભારત વર્ષનો છે એ GDM કે છે, જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલિટસ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડાયાબિટીસ થાય છે. કોલેસ્ટ્રોલ, ઓબેસિટી અને મેટાબોલિક સિન્ડ્રોમ, આને શું સંબંધ છે ડાયાબિટીસ જોડે? તો BMI કેલ્ક્યુલેશન થવું જોઈએ, બોડી માસ ઇન્ડેક્સ. 23થી 25ની વચ્ચે એને ઓવરવેઇટ ગણાય અને 25 કરતાં વધારે હોય તો એને ઓબેસિટી ગણાય. ડાયાબિટીસ તો વારસાગત છે. હવે અમુક લોકોનો એવો ભ્રમ છે, પેરેન્ટ્સને છે, કારણ કે મારા ફાધર મધરને બંનેને ડાયાબિટીસ છે તો મને થવાના સ્કોપ 17થી 25% છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની જે વાતો કરી રહ્યા છે લોકો, તો આ કેટલું મહત્વનું છે પાછું જ્યારે ડાયાબિટીસની વાત કરવામાં આવે? ડાયાબિટીસ જ્યારે હોય ત્યારે ફાસ્ટિંગની મનાઈ છે. ટ્રાઇગ્લિસરાઇડ લેવલ્સની જે વાત કરવામાં આવે છે ઓબેસિટીમાં, તો પહેલાં તો એ શું છે? ટ્રાઇગ્લિસરાઇડ ઇઝ અ વેરી બેડ કોલેસ્ટ્રોલ અને એ ખાલી હૃદયને અસર કરતી નથી. જો એનું પ્રમાણ 500 કરતાં વધારે આવે તો ગમે ત્યારે એ ગોલ્ડસ્ટોન કરી શકે છે અને એક્યુટ પેન્ક્રેટાઇટિસ કરી શકે છે. બેઠાડું કામ હોય, તમારી ફિઝિકલ એક્ટિવિટીઝ ઓછી હોય, તો એ કેસમાં આપણે કેવા પ્રકારની તકેદારી, કેવા પ્રકારનું ખાનપાન, કેવા પ્રકારનો ડાયટ લેવો જોઈએ? ફૂડ ઇઝ અ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પહેલી ટ્રીટમેન્ટ જ આ છે. એ ડાયાબિટીસ હશે, હૃદય રોગ હશે, ઓબેસિટી હશે અથવા એનું પ્રિવેન્શન હશે. તો માર્કેટમાં શુગર ફ્રી મીઠાઈઓ આવે છે, તો શું એ ખાવી હિતાવહ છે? બધી જ વસ્તુઓ લિમિટેડ તરીકે લેવાની છે. બધી જ વસ્તુ, કોઈ સ્વીટ ખાવાની ના નથી, એ ચાખવાની છે, બરાબર, ખાવાની નથી. પણ શું ડાયાબિટીસ જેને થયો હોય એને ક્યારે દવા બંધ કરવાની થાય કે ન થાય? આ રિવર્સિબલ 100% છે, પણ જો તમે તમારું પોતાનું પેન્ક્રિયાસ કેટલું કામ કરે છે એ, અને સાથે એક ટાર્ગેટેડ વેઇટ લોસ સાથે અને જીવનશૈલીના બદલાવ, એટલે પહેલી વાત જ ડાયટ એન્ડ એક્સરસાઇઝની કરી. રાઈટ. ઇઝ અ ફર્સ્ટ ટ્રીટમેન્ટ. વેઇટ લોસની જે દવાઓ છે એ દવાઓ કોણ લઈ શકે? નવી દવાઓ આવી છે એ લોકો કોસ્મેટિક યુઝ તરીકે કરતા હોય તો એ ટોટલી રોંગ છે.